સુરતના કિમ રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું। કિમ કોસંબા નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ। અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર ઉથલાવવાનો પ્રયાસ કર્યો। રેલવે ટ્રેક સાથે ચેડા કર્યા। ડાઉન ટ્રેકની જે પ્લેટ છે તે ખોલીને અપ ટ્રેક પર મુકાઈ હતી। કિમ નજીક અપ લાઇન પર લોખંડની પ્લેટ મળી। ટ્રેકની ફિશ પ્લેટ અને કડીઓ પણ કાઢી નાખવામાં આવી। ટ્રેકની જે પ્લેટ અને કડીઓને કાઢીને તે જ ટ્રેકની ઉપર મુકાઈ। ટ્રેક સાથે ચેડાની જાણ થતાં ટ્રેનોની અવરજવર અટકાવી દેવાઈ છે। સમારકામ બાદ ટ્રેન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો। આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, ટ્રેન દુર્ઘટના થતા રહી ગઈ છે, ત્યારે કોના દ્વારા આખું આ કાવતરું કરવામાં આવ્યું, શું વિગતો સામે આવી? પ્રીતિ, આપણે જોતા આવે છે કે વર્ષ 2017 થી સમય અંતરે દક્ષિણ ગુજરાતના કોઈ પણ સ્ટેશનના ઉપર ટ્રેન ઉઠાવવાનો પ્રયાસના બનાવ બને છે અને રેલવે પોલીસમાં ચોપડા ફરિયાદ પણ નોંધાતી હોય છે। 8 મહિના અગાઉ આપણે જોયું હતું સીસીટીવીના અંદર એક પાઇપ લઈને 2 લોકો આવ્યા હતા જે ટ્રેન ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, જેની ધરપકડ પણ થઈ હતી। 2017માં એક વોન્ટેડ હતો, તે પણ એક આરોપી પકડાયો હતો। કેટલીક ફરી આપણે જોયું કે બેસ્તાન રેલવે સ્ટેશન પરથી ટ્રેન પસાર થતી હોય તો એના પર પથ્થરમારો કરવામાં આવતો હોય છે। ફરી એકવાર આવો એક બનાવ બનીને સામે આવ્યો છે। કિમ રેલવે સ્ટેશન નજીકનો બનાવ છે। રાત્રિના સમયે તમને દેખાશે કે કેવી રીતે જે ફિશ પ્લેટ હોય તે ખોલી નાખવામાં આવી હતી, જે કડીઓ હોય છે તેને રેલવે ટ્રેકની ઉપર મૂકી દેવામાં આવી, એટલે સીધું દેખાઈ રહ્યું છે। અંદાજિત 50 મીટરથી વધુ આ રેલવે ટ્રેકને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ હતો કે સીધું દેખાઈ રહ્યું છે કે ટ્રેન ઉઠાવવાનો પ્રયાસ છે। આ સમગ્ર મામલે હવે રેલવે પોલીસે ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ હાથ ધરી છે। જી, આભાર તમામ વિગતો માટે આઝમ।